નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 3ના લેક્ચરો ચાલુ છે અને જેમાં આપણે ભણી રહ્યા છીએ અત્યારે જે વિષય તે છે સમાયોજન મનોવિજ્ઞાન CC 303. મિત્રો, આપણે એમાં એક યુનિટ પૂરો થઈ ગયો છે અને બીજો યુનિટ આજના આ લેક્ચર સાથે પૂરો થઈ જશે. મિત્રો, આ જે પ્રશ્નો હું તમને ચલાવી રહ્યો છું એ પરીક્ષાની દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વના છે. તો તમારી જોડે જો એનું કોઈ મટિરિયલ ના હોય કે તમને હજુ મળી શક્યું નથી એ મટિરિયલ, તો કોઈ ચિંતા કરતા નહીં. આમાં જે પ્રશ્નો સમજાવેલા છે એ તમે એ જ તૈયાર કરજો. તમારે બીજી કોઈ મટિરિયલ વસાવવાની જરૂર નથી. અને જે આ પ્રશ્નો મેં તમને સમજાવ્યા છે એનું મિત્રો તમારે ઝેરોક્સ કે કશું લેવું હોય તો તમે જ્યારે બી કોલેજમાં આવવાનું થાય તો કોલેજમાં જણાવી દેજો. તો હું ત્યાં આપણે ઓફિસ છે ત્યાં ઝેરોક્સો હું ત્યાં આપી દઈશ ને ત્યાંથી તમે મેળવી લેજો. મિત્રો, હવે જ્યારે બી પરીક્ષા આવશે એ પરીક્ષામાં જે બી પ્રશ્નપત્રો આપણા રહેશે એમાં જે પ્રશ્નો પૂછાશે એ આ પ્રશ્નોની બહાર નહીં હોય એવું હું કહી શકું છું. તો મિત્રો, ધ્યાનથી હું તમને જે પ્રશ્નો સમજાવું છું એ સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, વિડીયો લેક્ચરોમાં અમુક ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે, અમુક થોડીક મર્યાદાઓ હોય છે સમજાવવાની સમયની. તો તમને 100% મને લાગે છે કદાચ અગવડતા પડતી હશે, પણ મિત્રો હવે આ જે પરિસ્થિતિઓ છે એનો આપણે સામનો કરવો પડશે. તો મિત્રો, આજે આપણે જે લેક્ચર ભણવાના છીએ એ BSM 3 CC 303નો યુનિટ 2ના ક્વેશ્ચનો છે. અને આજે મિત્રો આ જે પ્રશ્ન છે, બાળ વિકાસના માનવવાદી દૃષ્ટિકોણ તરીકે સ્વ આવિષ્કારને સમજાવો. તો મિત્રો, આપણે જે ભણવાના છે મુદ્દાઓ એના વિશે તમને કહી દઉં તો પહેલું છે આપણે જે પ્રસ્તાવના, પછી છે સ્વ આવિષ્કાર જેમાં છે મેસ્લોનું પ્રદાન, મેસ્લોની ટીકા, પછી મેસ્લોના ખુલાસાઓ. તો મિત્રો, આપણે જોઈ લઈએ પ્રસ્તાવનાથી. તો કહે છે કે સ્વ આવિષ્કાર એ માનવવાદી ખ્યાલમાં કેન્દ્રવર્તી વિચાર છે. આ ખ્યાલનો પ્રણેતા અબ્રાહમ મેસ્લો છે. મેસ્લો પણ કાર્લ રોજર્સની જેમ સ્વ આવિષ્કારના વલણને સ્વીકારે છે. આ આવિષ્કાર શું છે તે કઈ રીતે સિદ્ધ થાય છે જોઈએ. મિત્રો, અબ્રાહમ મેસ્લો વિશે તમે કદાચ 11-12માં તમારે મનોવિજ્ઞાન હશે તો તમે જોયું હશે કે મેસ્લોનું પ્રદાન એમાં એમને જે તબક્કા દર્શાવ્યા છે કે આપણા જીવનની જે જરૂરિયાતો છે, જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યક્તિ મહેનત કરે છે અને એ પ્રમાણે એનું જીવન જીવતો હોય છે. તો મેસ્લોનું પ્રદાન શું છે એ આપણે જોઈએ તો મેસ્લોએ આ ખ્યાલનું સંપૂર્ણ વિવરણ રજૂ કર્યું છે. દરેક વ્યક્તિમાં પોતાની શક્તિઓનું પ્રગટીકરણ કરવાની જન્મજાત ઈચ્છાઓ પડેલી હોય છે, પરંતુ આ ઈચ્છાઓ અમુક શ્રેણીક્રમને અનુસરે છે. મિત્રો, તમે અબ્રાહમ મેસ્લોનો શ્રેણીક્રમનો સિદ્ધાંત જે જોયો છે, ત્રિકોણની રીતે દર્શાવ્યું છે કે આપણી પહેલી પ્રાથમિક જરૂરિયાતો શું છે, પછી એના પછીની જરૂરિયાતો શું છે, સામાજિક જરૂરિયાતો, એના પછી જીવન સિદ્ધિની જરૂરિયાતો, સૌથી ઉપર આવે છે આત્મજ્ઞાન કે મુક્તિની ઈચ્છા. આ બધી બાબતો એનો શ્રેણીક્રમનો જે સિદ્ધાંત છે એમાં બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો કહે છે કે ઈચ્છાઓ અમુક શ્રેણીક્રમને અનુસરે છે. જ્યારે વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે ત્યારે તેનામાં કેટલીક ઈચ્છાઓ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો ઊભી થાય છે. ભૂખ,
સલામતી, માનવીઓની સોબત, પ્રેમ વગેરે જેવી જરૂરિયાતો સંતોષાય નહીં ત્યારે વ્યક્તિનું વર્તન આ ખોટ પૂરી કરવા પ્રયત્નશીલ બને છે. તો મિત્રો, ભૂખ. મિત્રો, કોઈ બી વસ્તુ આપણે કંઈ બી કામ કરવું હોય, એક્ઝામની તૈયારી કરવી હોય, ખેતરનું કંઈ કામ હોય, કોઈ જગ્યાએ નોકરી કરવી હોય, કોઈની સાથે કોઈ ચર્ચાઓ કરવી હોય, તો આ બધામાં બેઝિક એક બાબત એવી હોય છે કે તમે ભૂખ્યા હો તો આ બધી કોઈ બી કામ, આ બધામાંથી તો નહીં પણ કોઈ બી કામ તમે કરવા માટે સક્ષમ નહીં હો. મિત્રો, એક આપણે કહેવત સાંભળી છે કે એક લોકવાયકા છે કે ભૂખ્યા પેટ ભજન ના થાય. એટલે કે ભગવાનની ભક્તિ કરવી હોય તો પણ પેટ ભરેલું હોવું જોઈએ, તમારી પેટમાં ભૂખ ના હોવી જોઈએ. જો એ ભૂખ હશે તો તમે કોઈ બી કામ કરશો તો એ કામમાં તમને રસ નહીં લાગે, અને જે કોન્સન્ટ્રેટથી તમે જે કામ કરવા ઈચ્છો છો, જેવો તમે તમારું પ્રયત્નો કરવા છે એવો પ્રયત્ન તમે ભૂખ્યા પેટે નહીં કરી શકો. એટલે અબ્રાહમ મેસ્લો એવું કહે છે કે જે જરૂરિયાતો છે એમાં ભૂખ, તરસ, આ બધી બાબતો એવી છે કે એમાં તમારે સંતોષ મેળવવો જરૂરી છે. એ સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. દરેક વ્યક્તિનું પ્રાથમિક જરૂરિયાત શું છે? ખોરાક. અને ખોરાક ના મળે તો એના પછી તમે કોઈ બી કામ કરવા માગો તો એ નહીં થાય. સૌથી પહેલું છે ભોજન, અને જેના કારણે આપણને પોષક તત્વો મળે છે, આપણા શરીરને કામ કરવાની ક્ષમતા વધે છે, તાકાત મળે છે. એ આપણી પહેલી જરૂરિયાત છે. ત્યાર પછી મિત્રો કહે છે સલામતી એટલે કે ભૂખ તમે સમજી લીધું. પછી સલામતી મતલબ કે તમારું જે પરિવાર છે, પરિવાર કેવી જગ્યાએ રહે છે, તમારા પરિવારની જરૂરિયાતો, તમારી પોતાની જરૂરિયાતો, કપડાં છે, ભૌતિક સુવિધાઓ છે, એમાં બેઝિક વસ્તુઓ એટલીસ્ટ તમારા જોડે રહેવા માટે મકાન હોય, પહેરવા માટે સારા કપડાં હોય, તમે તમારી જેવી જરૂરિયાતો હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ તમારી જોડે પર્યાપ્ત માત્રામાં હોય, તો આ તમારી બીજી જરૂરિયાત છે. ત્યાર પછી મિત્રો એના પછીની જરૂરિયાતો આવે છે એ છે કે રોજગારી, નોકરી. આ પણ ખૂબ જ જરૂરી છે. એક જીવન જીવવા માટે ભૂખ, તરસ તો હોવું જોઈએ, એની સંતોષ થવો જોઈએ. ત્યાર પછી છે રહેઠાણ. તમારું રહેઠાણ વ્યવસ્થિત હોવું જોઈએ, જેમાં તમે વ્યવસ્થિતનો અર્થ એવો નથી કે આલીશાન બંગલો હોય કે તમે ભૌતિક સુખ સુવિધાઓ હોય એવું જરૂરી નથી. તમારી નોર્મલ સામાન્ય જીવન જીવવા માટેની જરૂરિયાતો બી હોવી જરૂરી છે. એ જરૂરિયાતોમાં આવે છે. પછી તમારી જોડે રોજગારી હોવી જોઈએ, તમારી જોડે નોકરી ધંધો હોવો જોઈએ, તમે કશું કમાઈ શકો, જે કમાણીમાંથી તમારું ઘર ચાલે, તમારી જરૂરિયાતો પૂરી થાય. શોખની વાત નથી અહીંયા મિત્રો, સલામતીની વાત છે. જરૂરિયાતની વસ્તુ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ, જીવન જરૂરિયાત માટે જે બી સુખ સુવિધા, પૈસાની તમારે જે જરૂર હોય એ પૂરી થવી જોઈએ, એ સલામતીમાં આવે છે. મિત્રો, એના પછી આવે છે ભૌતિક વસ્તુઓની મતલબ સુખ સુવિધાઓ કે જેમાં તમે બીજી શોખની વસ્તુઓ છે એ બધું તમારે હોવું જોઈએ. એના પછી છે મિત્રો પ્રેમ. વ્યક્તિને પ્રેમની જરૂર હોય. પ્રેમ, સગા સંબંધીઓ, ભાઈ બહેન, માતા પિતાનો પ્રેમ મળવો જોઈએ. બધી હૂંફ, લાગણી બી વ્યક્તિની જરૂરિયાત છે, એ હોવી જોઈએ. મિત્રો, આ પછી મતલબ પ્રેમ એ બધું મેળવ્યા પછી, આ બધી સંતોષ મેળવ્યા પછી એના પછી આવે છે લોકોની મદદ કરવાની પ્રેરણા તમારા અંદર, કે તમે હવે આ બધી રીતે તમારી જોડે ખાવાનું છે, રહેવાનું છે, નોકરી ધંધો છે, રોજગારી છે, પ્રેમ મતલબ લાગણીઓ, સંબંધો તમારા પરિવારના તમારા સાથે છે, બધાની સાથે તમે સારી રીતે જીવન જીવો છો. ત્યાર પછી મિત્રો આ પૂરું થયા પછી બીજાની મદદની અપેક્ષા આપણા મનમાં જાગે છે. તો એ પણ એક જાતનો સંતોષ છે કે બીજાને મદદ કરવાનો સંતોષ આપણે મેળવીએ છીએ, આપણને એક શાંતિનો અનુભવ થાય છે. આ બધું મેળવ્યા પછી મિત્રો આવે છે પોતાનો સ્વનો ખ્યાલ. સ્વના ખ્યાલની અંદર આપણે લોકોની મદદ કરી અને સેવાભાવથી આપણે વિચારીએ છીએ કે વ્યક્તિનું જીવનનું લક્ષ્ય શું છે, કે પરમાત્માને મેળવવાનું, ભગવાનને ભજવાનું,
આ બધી બાબતો આવે છે. પોતે ભજન કીર્તનમાં લાગવાનું, સારી બાબતોમાં પોતાને ઇન્વોલ્વ કરવાનું, આ બધી બાબતો મહત્ત્વની છે. ત્યારબાદ મિત્રો એના પછીની જરૂરિયાત આવે છે એ છે આત્મ આવિષ્કારની, એટલે કે આપણે જેને સાદી ભાષામાં મેળવીએ છીએ કે મુક્તિની અભિલાષા, મોક્ષની અભિલાષા, કે હવે આ જીવનમાં હવે કશું મેળવવાનું રહ્યું નથી, કશું કોઈ બાબતે પ્રત્યે મને લાગણી કે દ્વેષ છે નહીં, હવે મારે ભગવાનને મેળવવા છે. તો મુક્તિ તરફ આગળ વધીએ છીએ, ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ધ્યાનમાં જઈએ છીએ, મહાન જે લોકો થઈ ગયા એમના પ્રવચનો સાંભળીએ છીએ. આ બધું સાંભળ્યા પછી આપણને એવું થાય છે કે આપણે બી મોક્ષની પ્રાપ્તિ કરીએ. ત્યારે આપણે કોઈ આત્મજ્ઞાની વ્યક્તિઓના શરણનો આપણે લઈએ છીએ, મતલબ એમની પ્રવચનો સાંભળી એમને ફોલો કરીએ છીએ કે કેવી રીતે મોક્ષ મેળવાય. મિત્રો આ એક છેલ્લી અવસ્થા છે. મિત્રો આ તમામ વ્યવસ્થાઓ, આ તમામ જે શ્રેણીક્રમનો સિદ્ધાંત છે એ અબ્રાહમ મેસ્લો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. તો મિત્રો જે અબ્રાહમ મેસ્લોનું જે પ્રદાન છે એ આવું છે દરેક વ્યક્તિ પ્રત્યે કે જીવનના એક બેઝિક જરૂરિયાત ભૂખ તરસથી વ્યક્તિ શરૂ કરીને મુક્તિ મોક્ષ મેળવવા સુધી, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટેની જે અભિલાષા જાગે છે એ એક્ઝેક્ટ જાગવા પાછળના જે બેઝિક પાયાઓ છે એ અહીંયા છે, જે ભૂખથી સ્ટાર્ટ થાય છે. તો મિત્રો આ જે શ્રેણીક્રમનો સિદ્ધાંત છે તમે ખાસ સમજી લેજો. તો અબ્રાહમ મેસ્લો કહે છે કે ભૂખ, સલામતી, માનવીઓની સોબત, પ્રેમ વગેરે જેવી જરૂરિયાતો સંતોષાય નહીં ત્યારે વ્યક્તિનું વર્તન એ ખોટ પૂરી કરવા પ્રયત્નશીલ બને છે. એટલે કે મિત્રો આ બધી જરૂરિયાતો જો પૂરી થતી જાય તો તમે છેવટે મોક્ષ માર્ગે આગળ વધતા જાઓ છો અને કુદરતને જે આપણે જીવન આપ્યું છે એ જીવનને વ્યવસ્થિત રીતે જીવી અને આપણે એમને ભગવાનની શરણમાં જઈએ, ભગવાનમાં સમાઈ જઈએ એવી ઈચ્છાઓ આપણા મનમાં થતી હોય છે. પણ મિત્રો જો એ પહેલી જ આપણી જરૂરિયાત પૂરી ના થાય, મતલબ કે આપણે ભૂખ ખાવા માટે આપણે મહેનત કરીએ, મજૂરી કરીએ, એમ છતાં આપણે એનું વ્યવસ્થિત યોગ્ય વળતર ના મળે, આપણી જરૂરિયાતો પૂરી ના થાય, પરિણામે ઘણા બધા રાગ દ્વેષ પેદા થાય છે, કંકાસ ઝઘડાઓ ઊભા થતા હોય છે, જેના કારણે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. મતલબ કે એ જરૂરિયાતો છે જે પૂરી ના થાય એટલે તમારું જીવનમાં અલગ વળાંક આવે છે જે ના આવવો જોઈએ. આ જરૂરિયાતો સંતોષાય કે વ્યક્તિ તરત જ બીજી જરૂરિયાતો જેવી કે પોતાના વિકાસની પ્રેરણા, સર્જનાત્મકતા અને સ્વાયત્તતાની જેવી જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરે છે. કેટલીક વાર એવું પણ બને કે આખું જીવન મથીએ ત્યારે વૃદ્ધિ કે વિકાસની પ્રેરણા જાગે નહીં. આત્મ આવિષ્કાર એ તરત મળી જાય છે એવું લક્ષ્ય નથી, પરંતુ જીવનભરની પ્રક્રિયા છે. મિત્રો આમાં એ કહેવા માગે છે કે જે તમે આત્મ આવિષ્કાર એટલે કે મુક્તિ તમારે મેળવવાની છે, ભગવાનને મેળવવા છે, એ છેલ્લી અવસ્થા છે મિત્રો. એના પહેલાંની જે જરૂરિયાતો છે તમારી કન્ટિન્યુઅસલી સિક્વન્સમાં પૂરી થતી આવે તો તમને એ થતું હોય છે. પણ ટૂંકમાં જીવનમાં તમે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જીવનભર સંઘર્ષ કરે છે, એમ છતાં પણ છેલ્લે જ્યારે એ છેલ્લી ઘડીમાં હોય છે એમ છતાં પણ એમનો જે ધન દોલતનો જે મોહ હોય છે એ છૂટતો નથી હોતો. મતલબ એ હજુ એમને સંતોષ નથી, એ તૃપ્તિ નથી, અને તૃપ્તિ નથી એટલા માટે જે એમને મેળવવાનું છે એ મેળવી શકતા નથી. એટલે લક્ષ્ય મતલબ આપણું જે છે એ જે આત્મ આવિષ્કારની જે આપણે લક્ષ્ય મેળવવાનું છે એ કંઈ તરત મળે એવું નથી. એના માટે આખું જીવનની પ્રક્રિયા છે. જીવન જીવવાની જે આ જે તબક્કાઓ છે એમાંથી તમારે પસાર થવું પડતું હોય છે. મેસ્લો 1971માં એમને જણાવ્યું હતું કે કેટલાક સ્વસ્થ લોકો મહત્તમ ધોરણે કામ કરે છે. પોતાની શક્તિને ઓળખવી અને તેને ચરણસીમા સુધી પહોંચાડવી એ માનવીનું મૂળભૂત ધ્યેય છે. આવા લોકોનો અભ્યાસ કરીએ તો સ્વ આવિષ્કારયુક્ત લક્ષણોની આપણને માહિતી આપે છે. મેસ્લોના
સ્વ આવિષ્કારને સમજવું સહેલું નથી. આ અંગે વિદ્યાર્થીઓની મોજણી કરી તેને પૂછવામાં આવ્યું કે સ્વ આવિષ્કારયુક્ત જીવન જીવવું ગમશે, શા માટે ગમશે અને શા માટે નહીં ગમે. વિદ્યાર્થીઓના 3/4 ભાગના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નના ઉત્તરમાં હા પાડી, પરંતુ તે શા માટે પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો કે સ્વ આવિષ્કારયુક્ત થવાનું ગમતું ન હોતું. તેમને ઉપરોક્ત પ્રશ્નના જવાબમાં ઇનકાર કરી દીધો હતો. ઇનકાર કરનાર વિદ્યાર્થીઓમાં કેટલાકે જણાવ્યું કે હમણાં સ્વ આવિષ્કાર કરવો નથી, પણ મરી જાઉં એ પહેલાં સ્વ આવિષ્કાર કરવાની ઈચ્છા છે. મેસ્લો દૃઢપણે માને છે કે સલામતીના આકર્ષણને ઘટાડવું જોઈએ. વિકાસ પોતે જ એક પુરસ્કાર છે. વિકાસથી આપણા જીવનમાં ઉત્સાહ, ઉત્તેજના અને ઉલ્લાસ વધે છે. વિકાસમાં શ્રદ્ધા રાખો. મિત્રો, આ આપણે સ્વ આવિષ્કારના જે સિદ્ધાંત છે એને આપણે સમજ્યા. અહીંયા હવે મેસ્લોની જે ટીકા કરવામાં આવી છે, એમને ક્રિટિસાઇઝ કર્યા છે, કઈ બાબતે એ જોઈએ. તો મેસ્લોની ટીકા પણ થયેલી છે. મેસ્લોની સૌથી મોટી ટીકા એ હતી કે તેના વિચારો સૂર એક જ હતો. સ્વ આવિષ્કારમાં મેસ્લોનો પ્રશ્ન કરવામાં આવ્યો કે જો દરેકને જન્મજાત સ્વ આવિષ્કારનું વલણ મળ્યું હોય તો શા માટે વધારે સ્વ આવિષ્કાર થતો નથી. કેટલાકની જિંદગી ખાધું પીધું અને મોજ કરી એવી જ રીતે જાય છે. ખુદ મેસ્લોના મનમાં પણ આ સવાલ ઉઠ્યો હતો. તેમણે આ સવાલનો ખુલાસા આપ્યા હતા. હવે એ ખુલાસા શું હતા એ આપણે જોઈએ. તો એમનો પહેલો ખુલાસો હતો એ છે કે મેસ્લો માને છે કે વિકાસને અવરોધનાર એક ઘટક જ્હોન હાર ગ્રંથિ છે, એટલે કે સ્વનો આવિષ્કાર થવાની બીક છે. જોનાર પોતાના ભવિષ્યથી દૂર ભાગતો હતો. આપણે પણ કેટલીક સફળતાથી બિયાઈએ છીએ, બીક લાગે છે. સફળ સ્ત્રીને ભય લાગશે કે પોતે વધારે પડતી સફળ થશે તો તેના પતિને ગમશે નહીં. આથી તે સફળ થવા માટે પ્રયત્ન કરતી નથી. લોકોની આપણા પ્રત્યેની અપેક્ષાઓ આપણને સ્વ આવિષ્કાર કરતાં અટકાવે છે. એટલે કે મિત્રો, આપણે વધારે સારું કરી દઈશું તો લોકો શું વિચારશે કે આપણું લોકોને ગમશે નહીં. કારણ કે છોકરીઓ આગળ વધે તો છોકરાઓને પસંદ ના હોય એવું બનતું હોય છે કે પત્ની આગળ વધી જાય તો પતિને ના ગમે, આવું પણ હોય છે. બધી જગ્યાએ મિત્રો એવું હોતું નથી, પણ આ જે તે સમયની જે મેસ્લોના ખુલાસા છે એ પ્રમાણે કહેવાનો પ્રયત્ન કરે છે. બીજો એમને જે ખુલાસો આપે એમાં એ જણાવે છે કે આપણી અંદર આપણા વિકાસની ઈચ્છા નબળી અને અવિકસિત છે. વિકાસની ઈચ્છાને શોધવી એ સહેલું કામ નથી. ટૂંકમાં મિત્રો, આ બે ખુલાસાઓ અબ્રાહમ મેસ્લો દ્વારા આપ્યા હતા. આપણને ખબર છે મિત્રો કે હતાશા કોને નથી સતાવતી. હતાશા દરેકને સતાવે છે. તમારે કંઈ કરવું હોય ને તમે ના કરી શકો તો હતાશ થઈ જાઓ છો, એમાં નવાઈ નહીં. બીજી બાજુ એવા પણ લોકો હોય છે મિત્રો કે જે તકલીફ અને ત્રાસ વેઠીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢી અદ્ભુત સર્જન કરી લોકોને આશ્ચર્યચકિત કરી મૂકે છે. ઘણા મહાન પુરુષો તંગદિલીની પાઠશાળામાં જ મિત્રો તૈયાર થયા છે. જેમ કે અબ્રાહમ લિંકન, ગાંધીજી, સરદાર પટેલ, કપિલ દેવ જેવા લોકો પ્રબળ પુરુષાર્થને લીધે જ મહાન બન્યા છે. મેસ્લો જણાવે છે કે માત્ર ઉત્તેજક વાતાવરણ જ વિકાસ માટે જરૂરી નથી. મેસ્લોએ વ્યક્તિગત વિકાસને પ્રેરનાર પરિબળ તરીકે ગણાવ્યું છે. કેટલાક પરિબળો વિકાસને અવરોધતા હોય છે. આપણો સમાજ સલામતીને વધુ પડતું મહત્ત્વ આપે છે. આપણે અન્યાયને પણ ચૂપચાપ સહન કરી લઈએ છીએ. પૈસાને પરમેશ્વર ગણી ગુલામી કરવા તૈયાર થઈ જઈએ છીએ. મેસ્લોએ તો એ સુધી કહ્યું છે કે સલામતીના આકર્ષણને ઓછા કરવા જોઈએ, અસલામતીનો ભય વધારવો જોઈએ. જરા આશ્ચર્ય નથી લાગતું? અસલામત વ્યક્તિ સદાય જાગૃત રહેવાનો મતલબ કે તમને અગર કોઈ વ્યવસ્થા મળી જતી હોય તો તમે તરત જ એ વ્યવસ્થાની અંદર જ જીવવાનું પસંદ કરો છો મિત્રો. પછી તમને એમાં તકલીફ બી પડતી હોય તો બી તકલીફ તમે સહન કરી લેશો. ટૂંકમાં મિત્રો, તમે એમ સમજો કે તમે અત્યારે માતા પિતા સાથે રહો છો અને માતા પિતા તમામ જરૂરિયાતો તમારી પૂરી કરે છે અને તમે ત્યાંથી બીજી કોઈ નોકરી મેળવો છો. નોકરી મેળવવા માટે તમે બહાર કોઈ જગ્યાએ રહેવા જાઓ છો. તમારા માતા પિતા તમને તમારી ઈચ્છા પ્રમાણે તમને પૈસા ખર્ચીને બહાર ભણવા મોકલે છે કે નોકરી કરવા મોકલે છે.
તો મિત્રો ત્યાં તમે જ્યાં રહો છો ત્યાં થોડાક દિવસ તમને સારું લાગે ને પછી તમને એવું લાગે કે હું ગુલામી કરી રહ્યો છું, આ વ્યક્તિ મને બહુ હેરાન કરે છે કે, પણ એમ છતાં ત્યાં તમે એવું વિચારશો કે ચલો હેરાન કરે છે કે ગમે તે પૈસા તો મળે છે ને, તો એ પૈસા મળે છે એટલે તમે સલામત છો, પૈસા તમારી જોડે છે સલામત છો, એટલે એના માટે તમે બીજો કોઈ પ્રયત્ન નહીં કરો, તમે એની જીવન જીવવામાં તમે પોતાને સમાવી લેશો કે ભાઈ મારે આ જ રીતે જ મારે જીવવું છે. મતલબ કે તમે પૈસા અને સલામતી પોતાની જાતને માની લીધા એટલે તમારી જે હેરાનગતિ છે એનાથી તમે નીકળવા માટે પ્રયત્ન નહીં કરો. પણ માની લો કે તમે ત્યાંથી તમે નીકળી ગયા, તમે અસલામતી સ્વીકારી કે તમે ભાઈ નોકરી છોડી દીધી, તો એવું થાય કે હવે તમે અસલામત થઈ ગયા, તો અસલામતીના સમયમાં તમે વધારે પડતા જાગૃત રહેશો મિત્રો, અને આ સમય દરમિયાન તમે પોતાની જાતને ઓળખશો અને પોતાના અંદર કેટલી કેપેબિલિટી, કેટલી એબિલિટી તમારી અંદર છે કંઈક કરવાની, કંઈ પ્રાપ્ત કરવાની, એ તમે સમજશો, અને એના દ્વારા એ સમજીને તમે પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરશો, અને પોતાનું વર્તન કેવી રીતે તમારે બદલવું, કેવી રીતે વર્તવું એ પણ તમે શીખશો. પણ મિત્રો જો સલામતીમાં તમે હો તો તમે એ શીખો નહીં. મતલબ કે સલામતીનું એક જે નેટવર્ક છે, જે કવરેજ છે, તમે કમ્ફર્ટ ઝોન જેને આપણે કહીએ છીએ કે એમાં ભલે ગમે તે તકલીફ પડતી હોય તો આપણે અહીંથી જવું નથી બહાર, એવું નક્કી કરી દીધું હોય તો તમે તમારો વિકાસ ત્યાં રૂંધાય છે મિત્રો. એટલે તમારે એ કમ્ફર્ટ ઝોન છે એ તમારે છોડવું પડે, તો તમે પોતાનો આવિષ્કાર કરી શકો છો. તો મિત્રો આ પ્રશ્નમાં આપણે જોયું કે અબ્રાહમ મેસ્લોના સ્વ આવિષ્કારનો જે સિદ્ધાંત છે એ છે, પછી એમની ટીકાઓ શું થઈ, ટીકાના જે ખુલાસા પ્રમાણે એમને જે ખુલાસા કર્યા છે, તો મિત્રો આપણે એ જોયું. મિત્રો હવે આપણે જોઈએ એનો ઉપસંહાર શું છે. તો મેસ્લોએ માનવ જીવનની જરૂરિયાતો અને સ્વ આવિષ્કાર વિશે તેનો વિશિષ્ટ વિચારો રજૂ કર્યો છે. જરૂરિયાતના આ શ્રેણીક્રમમાં સ્વ આવિષ્કાર સૌથી ઉચ્ચ જગ્યાએ છે. તો મિત્રો ટૂંકમાં તમે સમજી લીધું કે સ્વ આવિષ્કાર એ ખૂબ જ જરૂરી છે. સ્વ આવિષ્કાર એટલે પોતાની જાતને ડેવલપ કરવી, પોતાની જાતે જ, કોઈના દ્વારા નહીં. અને અંતમાં જે મુક્તિની અભિલાષા છે ત્યાં સુધી પહોંચવાનું મિત્રો દરેક વ્યક્તિનું એક મૂળભૂત લક્ષ્ય હોય છે, અને દરેકને લક્ષ્ય પ્રમાણે કામ કરવું પડે અને કરવું જોઈએ જ. આપણી બેઝિક જરૂરિયાતો સૌથી પહેલી છે, પ્રાથમિક છે, એ જરૂરિયાતો પૂરી કરીને સ્ટેપ બાય સ્ટેપ મેં તમને મુદ્દાઓ બતાવ્યા એ પ્રમાણે જે તબક્કા છે વિકાસના એ આપણે આગળ વધે જવું જોઈએ. એક જગ્યાએ સ્થિર રહીને વિકાસ ના થઈ શકે. તો મિત્રો આશા રાખું છું કે મેં તમને જે આજનો જે પ્રશ્ન સમજાવ્યો તમે સમજ્યા હશો. તો મિત્રો આ સાથે આપણે આ યુનિટ 2 અહીંયા પૂરો થાય છે. એમ છતાં બી કદાચ કોઈ એવો પ્રશ્ન રહી જતો હશે તો ફરીથી હું એક લેક્ચર તમને આના વિશે આપી દઈશ. એક લેક્ચર બીજું કદાચ આનું બની જશે, તો એમાં આપણે માનવવાદી દૃષ્ટિકોણનું મૂલ્યાંકન, માનવવાદી દૃષ્ટિકોણ અને વિકાસને શું છે એને સર્વવિસ્તૃત આપણે ચર્ચા કરીશું. એટલે કે મિત્રો આના પછી બીજું એક લેક્ચર બી આપણે ભણવાનું છે, અને એના પછી આપણે બીજું મતલબ કે યુનિટ 2 પૂરો થઈ જશે, પછી આપણે યુનિટ 3 ચાલુ કરીશું. તો મિત્રો આપણે સમાયોજનમાં અડધા જેટલો અભ્યાસક્રમ અહીંયા પૂરો થઈ જાય છે. મિત્રો હવે પછીના જે લેક્ચરો છે એ તમે ધ્યાનથી સમજજો, જે આ પહેલાં આવી ગયા છે એ પણ સમજજો, અને આ દરેક લેક્ચર પરીક્ષાની દૃષ્ટિકોણથી તૈયાર કરેલા છે મિત્રો. એટલે તમે ખાસ એકવાર 2 વાર મતલબ જેટલું વધારે સાંભળશો એટલું તમને યાદ રહેશે. અહીંયા મિત્રો તમારે બુક લઈને બેસીને વાંચવાની જરૂર નથી, ફક્ત સાંભળવાની, ઇયરફોન લઈને તમે ગીતો બી સાંભળતા હોવ છો, તો એ રીતે તમે લેક્ચર પણ સાંભળી શકો છો. અને આ અડધો કલાક કે 20-25 મિનિટના જે લેક્ચરો છે મિત્રો, એ 2-3 વાર તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટ આ પ્રશ્નમાં શું કહેવા માગે છે. તો પ્રશ્નપત્ર જ્યારે બી તમારા હાથમાં આવશે તમે પ્રશ્ન જોતાં તમને સમજી જશો કે એનો જવાબ મારે કેવી રીતે લખવો. મિત્રો આના અંદર જે એક્ઝામ્પલ કે જે હું તમને દાખલાઓ આપું છું એ તમે તમારા બુદ્ધિ અને વિવેકથી એને યુટિલાઇઝ કરીને તમે એનો પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. મારી જે મને ખ્યાલ છે એ મારી સમજ પ્રમાણે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ એમાં પણ સુધારો વધારો કરવાનો તમને બિલકુલ મુક્તપણે આઝાદી છે મિત્રો. અને આ પ્રશ્નનો જવાબ તમે તમારા વિવેકથી પણ આપી શકો છો, એનો તમે ઉપયોગ કરી શકો છો.
મિત્રો, તમે પ્રશ્નના જવાબમાં જે મુદ્દાઓ તમે લખો છો એ મુદ્દાઓ જરૂરી નથી કે બુકની અંદર જે મુદ્દાઓ આપેલા હોય એ બેઠે બેઠા તમારે હોય. તમે એની સાથે સાથે તમારા વિચારો છે, મૌલિક વિચારો, તમારા વિવેકનો બુદ્ધિનો ઉપયોગ કરીને પણ તમે જવાબ લખી શકો છો. તો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. આશા રાખું છું કે તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમે સમજ્યા છો.